નમસ્કાર મિત્રો, સમાચાર સેતુ પર આપનું સ્વાગત છે। અહીં મળશે ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વપૂર્ણ અપડેટ્સ। સાચા અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચાલો જાણીએ આજના મુખ્ય સમાચાર। વડોદરા પાંદરા નજીક એક્સપ્રેસ વે પર ચાલતી કાર બની અગનગોળો, જીવતા ભૂંજાતા ડ્રાઈવરનું મોત, મૃતદેહ મળ્યો। 15 મે બાદ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ગતિવિધિઓ તેજ બનશે અને લો પ્રેશર સિસ્ટમ અથવા વાવાઝોડું સર્જાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે। લગ્નના 4 મહિનામાં જ યુવકનું હાર્ટ એટેકથી મોત, ગુજરાતીઓ સાચવજો, 1 વર્ષમાં 3253 લોકોના દિલ બેસી જતા મોત થયા। ભાવનગરમાં પીધેલા ઝડપાયેલા નાયબ મામલતદારને ફરજ મોકૂફ કરાયા। મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જેમાં સ્મશાન ઘાટ પરથી મૃતદેહોના કપડાં એકત્રિત કરીને તેને ધોઈ પ્રેસ કરીને ફરી બજારમાં વેચાતા હોવાના ગંભીર દાવા કરવામાં આવ્યા છે। અમદાવાદમાં ટ્રાફિક પોલીસની દાદાગીરી, એક્સપ્રેસ હાઈવે નજીક તોડબાજી કરતા 2 ટ્રાફિક પોલીસ કર્મચારી સસ્પેન્ડ। બ્રાન્ડેડ શૂઝના શોખીનો સાવધાન, અસલી કંપનીના નામે ધોમ વેચાઈ રહ્યા હતા ડુપ્લિકેટ બૂટ, પોલીસે કર્યો પર્દાફાશ। ગુજરાતમાં ફેલ થયો ધારાસભ્યનો હથોડા ટેસ્ટ, તો 2 કરોડ રૂપિયાની નહેર પર ચાલ્યું બુલડોઝર। 69,000 કે 72,000 રૂપિયા પગાર, પેન્શન ભથ્થા પર થશે મોટો નિર્ણય। કૃષિ મંત્રાલય દ્વારા હજુ સુધી કોઈ ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ સામાન્ય રીતે સરકાર દર 4 મહિને હપ્તો જાહેર કરે છે। પાછલા વર્ષોના ટ્રેન્ડ મુજબ 23મો હપ્તો જૂનથી ઓગસ્ટ મહિનાની વચ્ચે ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે। ગુજરાતમાં પારો 45 ડિગ્રીને પાર જશે, 15 મેથી વાવાઝોડું અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના સંકેત। 15 મે પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની સંભાવના। દુનિયાના અનેક દેશોમાં પેટ્રોલના ભાવમાં 30% વધારો, ભારત પર પણ દબાણ। ઓડિશાના ખોર્ધા જિલ્લામાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે, જેમાં સરકારી રેલવે પોલીસના કોન્સ્ટેબલ સૌમ્ય રંજન સ્વૈનની ટોળાએ માર મારીને હત્યા કરી દીધી હોવાનો આરોપ છે। મમતા બેનર્જી બાદ બંગાળને ફરીથી મળ્યા કુંવારા મુખ્યમંત્રી, તે પહેલા આ 3 સીએમ પણ હતા અપરિણિત। યસ બેંક માટે માઠા સમાચાર, આરબીઆઈએ ફટકાર્યો લાખોનો દંડ। ઇન્ડોનેશિયાના માઉન્ટ ડુકોનો જ્વાળામુખી વિસ્ફોટમાં 3 પ્રવાસીઓના મોત, 10 કિમી ઊંચે રાખના ગોટા ઉડ્યા। પાલનપુર શહેરમાં ધાર્મિક આસ્થાનો દુરુપયોગ કરી લોકો સાથે છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। હરિદ્વાર ખાતે શ્રીમદ ભાગવત કથામાં લઈ જવાની લોભામણી જાહેરાતો આપી અંદાજે 140 જેટલા શ્રદ્ધાળુઓ પાસેથી લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે। ત્યારે રોષે ભરાયેલા લોકોએ આ ઠગાઈ કેસમાં સામેલ એક યુવકને પકડી પાડી પોલીસ મથકે પહોંચતા સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી આ મામલે ફરાર એક વ્યક્તિને શોધવાની તજવીજ હાથ ધરી છે। સુરતમાં મોબાઈલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ, 30 લાખના મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત। બિહારમાં વાવાઝોડા સાથે વીજળી ત્રાટકતા 8ના મોત। મુસ્લિમ ક્રિકેટર સમીર રિઝવીએ MS ધોનીને નમાઝ પઢવાની આપી સલાહ, CSKમાંથી કરાયો બહાર ચોંકાવનારો દાવો। ખેડામાં હચમચાવતી ઘટના, પરિણીતાએ 2 પુત્રીઓને નહેરમાં ફેંક્યા બાદ પોતે સલાંગ, દ્રશ્ય જોઈ પતિએ પણ કૂદી મર્યો। ભાવનગરમાં સામાન્ય બોલાચાલીમાં તલવારો અને પથ્થરો ઉછળ્યા, 2 પરિવારો સામસામે આવી જતા અફરાતફરી। શુભેન્દુ અધિકારીની એન્ટ્રી પહેલા જ બંગાળ પોલીસ એક્શનમાં, મમતા બેનર્જીને ટ્વિટર પર કર્યા અનફોલો। જામનગર શહેર ખીજડીયા અને કાલાવડ પંથકમાં દારૂના 3 સ્થળે દરોડા, ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો। ચોટીલામાં હાઈવે ઓથોરિટીની મંજૂરી વિના ઊભા કરાયેલા 20 થાંભલા હટાવાયા।
પહેલીવાર વિદેશી સહયોગ વગર ભારતે બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું. ભાવનગર ન્યૂઝ કલેક્ટરનું કડક વલણ, 2 વખત દારૂ પીતા ઝડપાયેલો નાયબ મામલતદાર મેહુલ ભટ્ટ સસ્પેન્ડ. પત્નીઓ માટે ગુજરાત હાઈકોર્ટનો લાલબત્તી સમાન ચુકાદો, વ્યાજબી કારણ વગર પતિનું ઘર છોડનાર પત્નીને ભરણ પોષણ નહીં મળે. ગુજરાતમાં થતા રોડ અકસ્માત અંગે NCRB રિપોર્ટમાં ચિંતાજનક ખુલાસો, બેદરકારી ભર્યું ડ્રાઇવિંગ હજી પણ લોકો કરી રહ્યા છે. અમદાવાદ ખાતે વિશ્વ રેડ ક્રોસ દિવસ અને વિશ્વ થેલેસીમિયા દિવસની ઉજવણી, રેડ ક્રોસ રથને પ્રસ્થાન કરાવાયું. ઈરાનનો નવો આર્થિક દાવ, હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પર લાગશે એન્ટ્રી ફી. મા બાપ સમાન સાસુ સસરાની હત્યા કરનાર હેતલે કહ્યું, મારી દીકરી સગીર છે, મને છોડી મૂકો. કોર્ટે કહ્યું, એ પહેલા વિચાર કરવો જોઈતો હતો. ભારત પાકિસ્તાન વચ્ચે ઓપરેશન સિંદૂર કરતાં પણ મોટું યુદ્ધ થઈ શકે છે, અમેરિકાના ફોરેન અફેર્સ મેગેઝિનમાં કરાયો દાવો. અમદાવાદમાં હાઈકોર્ટના આદેશ બાદ ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્ન નોંધાયા. મોરબીમાં કુબેર ટોકીઝના મેદાન પાસે જુગાર રમતા 5 પકડાયા. રાજ્યમાં સુરેન્દ્રનગર હોસ્ટેડ શહેર કચ્છ, દ્વારકા, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો યલો એલર્ટ. PF ખાતા ધારકો માટે મોટા સમાચાર, ફોર્મ ભર્યા વગર જ ATMથી નીકળશે રોકડ. સુરતમાં ગેરકાયદે ગર્ભપાત કૌભાંડમાં પોલીસનો સપાટો, આરોપી ડોક્ટરને હોસ્પિટલ લાવી પોલીસે ગુનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. ગુજરાત હાઈકોર્ટ મોટો ચુકાદો, ટ્રેન અકસ્માતમાં ગર્ભસ્થ બાળકનું મોત થાય તો રેલવેએ વળતર આપવું પડશે. અજીત ડોભાલ ફરી એક્ટિવ, પાકિસ્તાન સાથે પડદા પાછળ ચાલી રહી છે મોટી રમત, 3 મહિનામાં 2 વાર થઈ ગુપ્ત બેઠકો. યુપીના ઝાંસીમાં જાણીતી લોકગાયિકા સાથે અત્યંત ક્રૂરતા, હાથ પગ કપાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ, ઘટના સ્થળેથી દારૂની બોટલો મળી. દ્વારકામાં પોલીસ ટોળા વચ્ચે ઘર્ષણ, પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ફાયરિંગ કરતા કેટલાક શખ્સોએ ચોકીમાં કરી તોડફોડ. સુરતમાં 24 કલાકમાં 2 હત્યા, શિખામણ આપતી નાનીનું દોહિત્રએ ગળું કાપી નાખ્યું. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઈરાન US વચ્ચે ફાયરિંગમાં ગુજરાતી જહાજ ડૂબ્યું, સલાઈના ખલાચીનું મોત. ગુજરાતમાં આત્મહત્યાના વધતા કેસો ચિંતાજનક, 1 વર્ષમાં 8,984 લોકોએ જીવન ટૂંકાવ્યું. ભારતે અગ્નિ શિક્ષા ICBM મિસાઇલનું પરીક્ષણ કર્યું, ઝબકારો બાંગ્લાદેશમાં દેખાયો. તૈયારી શરૂ કરી દો, ST વિભાગમાં ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પરની 9,000થી વધુ જગ્યાઓ પર ભરતી થશે. હવે સામાન્ય માણસને 440 વોલ્ટનો આંચકો લાગશે. આજથી પેટ્રોલ અને ડીઝલના ભાવ 5 મોંઘા થઈ શકે છે. રેલવેમાં ધોરણ 10 પાસ માટે નોકરીનો ગોલ્ડન ચાન્સ, 1644 જગ્યા પર ભરતી, 4 જૂન સુધી અરજી કરી શકશો. આ હતા આજના ટોપ સમાચાર. ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે. ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. આભાર.